સીતારામ. દેવોની ભાષા સંસ્કૃત છે અને આપણે જે પણ કંઈ પૂજા અર્ચના કરીએ છીએ એ દરેક સંસ્કૃતના શ્લોકની અંદર કરીએ છીએ, પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ આપણે સંસ્કૃતથી દૂર થતા ગયા છીએ. તો જેટલું પણ આવડે એટલું આપણે એક બે પંક્તિ, એક બે શ્લોક અથવા તો થોડું ઘણું સંસ્કૃતના પુસ્તકો વાંચીએ અને સમજીએ. એમાંનો સુંદર મજાનો વિષ્ણુ શર્માએ લખેલો એક ગ્રંથ છે, જેનું નામ છે પંચતંત્ર. આજે આખા વિશ્વની અંદર નાના બાળકોથી લઈ અને મોટા સુધીનાને આ ગ્રંથ ભણાવવામાં આવે છે, કારણ કે આ ગ્રંથની મહાનતા એટલી બધી છે કે આ ગ્રંથને વાંચવાથી આપણી બુદ્ધિની સ્તર જે છે, લેવલ છે, ઊંચું આવે છે. આનો અનુભવ જે છે એ વિષ્ણુ શર્માએ પોતે ખુદ કરેલો અને ત્યાર પછી એણે આપણી સમક્ષ આ ગ્રંથ જે છે એ મૂકેલો. હવે મિત્રો, વાત છે એવી કે અમર શક્તિ નામે પૂર્વના સમયની અંદર, પહેલાંના સમયની અંદર અમર શક્તિ નામે રાજા હતો. આ રાજા એટલો બધો સમ્રાટ, મહાન અને બુદ્ધિશાળી હતો કે સમગ્ર જગતની અંદર આસપાસ જે છે એ અમર શક્તિનું નામ હતું. એ સમયની અંદર આપણે જોઈએ છીએ એવું હતું કે રાજાના સંતાનો જ રાજા બને, અને આ અમર શક્તિને 3 દીકરાઓ હતા. પરંતુ 3 દીકરાઓ જે છે એ એટલા બધા બુદ્ધિશાળી નહોતા કે રાજની ધુરા જે છે એ ચલાવી શકે. આપણે બધા જાણીએ છીએ કે રાજ્ય ચલાવવા માટે થઈ અને માત્ર બલ જરૂરી નથી કે માત્ર બુદ્ધિ જરૂરી નથી. બલ, બુદ્ધિ, વિનમ્રતા, વિવેક, આવું બધું જે છે એ રાજ્ય ચલાવવા માટે જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ ને ખાસ કરીને કહીએ તો રાજ્યની ધુરા ચલાવવા માટે આપણે અંદર ચાણક્ય બુદ્ધિ હોવી જોઈએ. ચાણક્યએ ચંદ્રગુપ્તને ટ્રેન કરેલો અને ચંદ્રગુપ્ત જે છે એને વિશ્વની અંદર પોતાનું નામ કરેલું. એવી જ રીતે અમર શક્તિને એવું હતું કે મારો પહેલો દીકરો જે છે એ રાજગાદી સંભાળશે. એ પણ નબળો થયો. એના પછીનો બાળક જે છે, દીકરો જન્મો, એ પણ એવો થયો. અને ત્રીજો, હવે અમર શક્તિ મૂંઝાણો કે મારે કરવું તો કરવું શું? મારા દીકરાઓ જે છે એ રાજની ગાદી નહીં સંભાળે તો બીજા જે છે એ રાજ્ય ઝટી લેશે, છીનવી લેશે, અને મારા સંતાનો જે છે એનું કાંઈ જ મૂલ્ય કે સ્થાન સમાજની અંદર રહેશે નહીં. પરિણામ સ્વરૂપ એક દિવસ મિત્રો એવું બન્યું કે અમર શક્તિએ પોતાના રાજ્યની સભા બોલાવી દરબારની અંદર પોતે રજૂઆત કરી કે જે પણ લોકો મારા 3 દીકરાઓમાંથી કોઈ પણ એકને પણ જો બુદ્ધિશાળી બનાવશે અને રાજ્ય ચલાવવા માટે યોગ્ય બનાવશે તો હું તેમને રાજ્યની ઘણી બધી જે છે એ સંપત્તિ એમને આપીશ અથવા તો મોટું ઇનામ આપીશ. હવે જ્યારે રાજાનું ઇનામ બહાર પડે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે એક પછી એક જે છે એ મહેનત કરવા માટે લાગી ગયા. અમર શક્તિના 3 દીકરાઓને બુદ્ધિશાળી બનાવવા માટે થઈ અને પ્રયત્નમાં રોકાઈ ગયા, પરંતુ કોઈને સફળતા મળી નહીં. અમર શક્તિ ખૂબ મૂંઝાઈ ગયો કે મારા દીકરાઓની જિંદગી જે છે એ શું આમ જ જશે? મારો દીકરો જે છે એ કોઈ દિવસ બુદ્ધિશાળી વધારે નહીં બને. મૂંઝાયેલો અમર શક્તિ જે છે એ રાજસભાની અંદર બેઠો વિચાર કરે છે કે હે પ્રભુ, એના ઈષ્ટદેવની પ્રાર્થના કરે છે કે આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે મારા દીકરાને બુદ્ધિશાળી બનાવે. અરે ભગવાન, તે 3 દીકરાઓ દીધા, એમાં એક દીકરો તો મને બુદ્ધિશાળી આપવો હતો ને કે મારી આ વારસાઈ જે છે એ સંભાળી શકે, પ્રજાજનોને સંભાળી શકે, મારા રાજ્યના જે ધન સંપત્તિ છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. આ સમયે ત્યાં તેને મળવા માટે વિષ્ણુ શર્મા આવ્યા અને એણે અમર શક્તિને કીધું કે રાજા, તમારી વાત મેં સાંભળી છે, તમારી જે રજૂઆત હતી, તમારું જે નિવેદન હતું એ મેં જોયું છે, અને હું તમારા 3 દીકરાઓને બુદ્ધિશાળી બનાવી શકું છું, પરંતુ એના માટે મારે સમય જોશે 6 મહિનાનો. અમર શક્તિ તો ખૂબ ખુશ થઈ ગયો અને થોડો ખાંસકારો પણ થયો અને રાહતની અનુભૂતિ પણ કરી કે ઠીક છે, કોઈ તો મળ્યું આ પૃથ્વી ઉપર કે મારા દીકરાઓને 3 બુદ્ધિશાળી બનાવી શકે. અમર શક્તિ તો એવું વિચારતો હતો કે 3માંથી એક પણ વ્યવસ્થિત બની જાય ને તો પણ મારા આત્માને શાંતિ, કે મારા પછી મારી ગાદીનો વારસદાર જે છે એ મને મળી જાય.
પરંતુ વિષ્ણુ શર્માએ અમર શક્તિને કીધું કે આ ત્રણે દીકરાઓને હું તમારા રાજ્યની અંદર જ્ઞાન નહીં આપું, એને હું મારા ગુરુકુળની અંદર લઈ જાઉં અને ત્યાં હું એને 6 મહિના સુધી ટ્રેન કરું અને ત્યાર પછી હું તમને જ્યારે એ સક્ષમ થઈ જાય ત્યારે હું એને તમને સોંપું. રાજા તો ખુશ થઈ ગયો અને કીધું કે કંઈ વાંધો નહીં, તમે મારા 3 સંતાનોને લઈ જઈ શકો છો. તે દિવસથી લઈ અને 6 મહિના સુધી વિષ્ણુ શર્મા પોતે પોતાના ગુરુકુળની અંદર આશ્રમની અંદર એને લઈ ગયા. એને એક પછી અલગ પશુ પક્ષીઓની વાર્તા, પશુઓની વાર્તા, અનેક પ્રકારની વાર્તાઓ પોતે પોતાની બુદ્ધિમયથી જે છે એ લખતા ગયા અને એને સમજાવતા ગયા અને એનો છેલ્લે ભાવાર્થ પણ એને કહેતા ગયા. આવી વિષ્ણુ શર્માએ 52 વાર્તાઓ લખી અને એ 52 વાર્તાનો સમૂહ જે છે એ આપણી સમક્ષ એક મોટો ગ્રંથ તરીકે રજૂ થયો અને એ ગ્રંથનું નામ પડ્યું પંચતંત્ર. પંચતંત્ર એટલે અલગ વિષયો ઉપર અલગ વાર્તાઓ, અને દરેક વાર્તાઓ જે છે એ આપણને કંઈક ને કંઈક બોધપાઠ કરાવતી હોય. હવે આ 52 વાર્તાઓની એ ગ્રંથ બનેલો નહોતો, પરંતુ વિષ્ણુ શર્માની બુદ્ધિનું લેવલ એટલું બધું હતું કે કઈ રીતે ધીમે બાળકને સામાન્યથી વિશિષ્ટ તરફ લઈ જઈ અને બુદ્ધિશાળી બનાવવા. મહાન શિક્ષક હતા વિષ્ણુગુપ્ત અને એક પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિ હતા. સીધું જ્ઞાનનો ટોપલો ઠલવવાને બદલે એણે શરૂઆત ધીમે કરી અને બાળકની બુદ્ધિ જે છે એ ધીમે એમાં ફેર પડવા લાગ્યો. એક દિવસ એવો આવ્યો કે અમર શક્તિ રાજાના 3 દીકરાઓ બુદ્ધિશાળી